भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासतम्। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમની કૃપા દ્રષ્ટિ સમગ્ર ગઢપુર પ્રાંત પ્રદેશ ઉપર કાયમ વરસે છે એવા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં ગોપીનાથજી મહારાજના હાંડાનું ગામ એવા ખસને આંગણે યજમાન પરિવાર હળિયલ પરિવારના શુભ સંકલ્પથી પોતાના પિતૃઓના મોક્ષાર્થે અને પ્રસન્નાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથા પારાયણના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, મારા ભૂદેવ રવિભાઈ, ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપા અને આપણા પૂર્વના અનેક જન્મના સત્કૃત્ય જ્યારે ઉદય થાય ત્યારે જીવનની અંદર ભગવાનના ચરિત્રો શ્રવણ કરવાનો આપણને અવસર મળે છે. આમ તો આપણા શાસ્ત્રોની અંદર ભગવત કથાનો ખૂબ મહિમા સમજાયો છે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ ભાગની અંદર હોય કે શ્રીમદ સત્સંગી જીવનના મહાત્મા ભાગની અંદર હોય, તમે કથાની અંદર કથાના પ્રારંભની અંદર કથાનું શું ફળશ્રુતિ છે એના વિશેષ અધ્યાયો જોડવામાં આવે છે. અને એની પાછળનો હેતુ એ છે કે આપણે જે પણ કંઈ કર્મ કરીએ છીએ એ કર્મ સમજણપૂર્વક જો કરીએ તો એનો યથાર્થ ફળ પણ મળે અને કાર્ય કરવાનો આપણને સંતુષ્ટિ અને આનંદની પ્રાપ્તિ થાય. સમજ્યા વગરનું કર્યું હોય તો એની કિંમત ન જણાય અને જેવી સંતુષ્ટિ, જેવો આનંદ આપણે જોઈતો હોય એવો આપણને મળે નહીં. આજે યજમાન પરિવારે જે સંકલ્પ કર્યો, આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા, એની અંદર જીવાત્માના કલ્યાણને અર્થે બે પ્રકારે માર્ગ અને સાધનો બતાવેલા છે. એક માર્ગ જે જીવાત્મા પોતે જ્યારે શરીર ધારણ કરીને અથવા તો એને જ્યારે અવસર મળ્યો હોય, તક મળી હોય, ત્યારે સત્સંગના યોગે કરીને, શાસ્ત્રનું અનુસરણ કરીને, સંત સમાગમે કરીને જીવનની અંદર સદગુણ ગ્રહણ કરે અને પોતાનું જીવન ધર્મ મર્યાદાની અંદર ધર્મ આચરણ કરીને ભગવાનની ભક્તિ જ્યારે કરે ત્યારે ભક્તિના ફળ સ્વરૂપે એ જીવાત્મા એ તમામ પ્રકારના કર્મ અને માયાના બંધનથી મુક્ત થઈ અને ભગવાનના ધામની અંદર ગતિ કરે. આ પ્રથમ એનો પક્ષ છે. પણ ઘણી વખત જીવાત્માને કોઈ એવો અવકાશ ન મળ્યો હોય અથવા જીવાત્માને એવો સત્સંગનો યોગ ન થયો હોય, એને એવી જ્ઞાનની સમજણની પ્રાપ્તિ નથી. અને ઘણી વખત એવું પણ બને કે સમજણ થયા પછી પણ પર્યાપ્ત જે પુરુષાર્થ કરવો પડે, જેવી ભક્તિ કરવી પડે, જેવી સેવા ભક્તિ ઇત્યાદિ જે કરવું પડે એવું ન થઈ શક્યું હોય, અથવા તો કર્મ સંજોગે કરીને કોઈ વખત કોઈ વિષયની અંદર જીવાત્માની મોહવૃત્તિ રહી ગઈ હોય, એને બંધન રહી ગયું હોય, સંકલ્પ રહી ગયા હોય અને પોતાના અંત સમયની અંદર એની પરિપૂર્ણતા ન થતા એ જીવાત્માનું બંધન એટલે કે કારણ શરીર એ હજુ યથાવત રહે છે.
જીવાત્માને મોક્ષપદ અપાવવા માટે આપણા શાસ્ત્રોએ, આપણા ઋષિમુનિઓએ, આચાર્યોએ અને સ્વયં ભગવાને કેટલી ચિંતા કરી છે વાલા ભક્તો, એનો તાદ્રશ્ય દાખલો આ મહાત્માની અંદર આપણને જોવા મળે કે સાધને કરીને તો જીવાત્મા ભગવાનના ધામની પ્રાપ્તિ કરે, એટલે કે શરીરની પ્રાપ્તિ હોય ને જીવાત્મા ભજન ઇત્યાદિ કરીને ભગવાનને રીઝવી શકે, પણ કોઈ કર્મ સંજોગે કરીને શરીરનો ત્યાગ થઈ ગયો, પણ હજુ કારણ આદિ શરીરનો ત્યાગ ન થયો, અર્થાત કે હજુ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ નથી થઈ, ત્યારે એના માટે શું? કારણ કે સાધન નથી તો જીવાત્મા કર્મ કઈ રીતે કરશે? ત્યારે એના માટે આપણા શાસ્ત્રોએ બહુ સુંદર વિધાન બતાવ્યું. શ્રવણમ મંગલમ યસ્ય મંગલમ ગુણ કીર્તનમ, સ્મરણમ યસ્ય મંગલમ યસ્ય શ્રી હરિ મંગલમ ક્રિયાત. ભગવાનના જે ચરિત્રો છે, ભગવાનની લીલાઓ છે, શ્રીમદ ભાગવત, શ્રીમદ સત્સંગી જીવન, રામાયણ ઇત્યાદિ જે આપણા ગ્રંથો છે, એની અંદર ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવાથી એ જીવાત્માના ગમે તેવા પાપ હોય, ગમે તેવા કર્મ બંધન હોય, ગમે તેવી માયાનું બંધન હોય, તો પણ એમાંથી જીવાત્મા મુક્ત થઈ અને અંતે મોક્ષ પદને, મુક્તિ પદને પામીને ભગવાનના ધામની અંદર જીવાત્મા જાય છે. આ એનો બીજો પક્ષ છે. એટલે કથા ઘણી વખત એમ આપણે વિચારતા હોઈએ કે મર્યા પછી કરાવે, એવું નથી. આપણે જીવતા કરીએ ને પાછળથી કરવાનો વારો ન આવે. આ વાત બહુ સમજવા જેવી છે. ઘણા એવું થશે કે પાછળવાળા કરાવશે અમે ગયા પછી, પણ ખરેખર બહુ યજમાન પરિવારનો સંકલ્પ સારો. અને એવું પણ નથી કે ભગવત મોક્ષાર્થે કથા કરી હોય જીવાત્માને પોતાના પિતૃના મોક્ષાર્થે. શાસ્ત્રમાં બે વિધાન બતાવ્યા. તમે જુઓ, શ્રાદ્ધ પક્ષના જ્યારે વિધાનો તમે સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર મહારાજે લખ્યા, ત્યારે મહારાજે કીધું તમે પિતૃઓના કાં તો કલ્યાણને અર્થે આપણે મોક્ષની કર્યા, કદાચ કોઈને અવરોધ રહી ગયો હોય તો આ કથાના માધ્યમથી જે કંઈ ફળશ્રુતિ નિર્માણ થાય તો જીવનું કલ્યાણ થાય, એક હેતુ છે. પણ બીજો હેતુ એવું છે કે ભગવાનના ધામમાં પણ ગયા હોય તો પણ તમે એમની સ્મૃતિની અંદર જ્યારે આવી કથાનું આયોજન કરો ત્યારે એની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. અને આપણે ત્યાં ત્રણ પ્રકારે કૃપાનો વરસાદ આપણા જીવનની અંદર અસર કરે છે. એક દેવ, બીજા પિતૃ અને ત્રીજા ગુરુ. આ ત્રણની કૃપાનો, હમણાં ભૂદેવે પણ સુંદર ગુરુ મહિમાની વાત આપણને સમજાવી, પણ આ ત્રણેય જનું સમન્વય બતાવ્યું શાસ્ત્રોમાં. ભગવાનની પ્રસન્નતા, મહારાજ વચનામૃતમાં તો ત્યાં સુધી કીધું ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તો રંક હોય તો રાજા થઈ જાય, આટલી સ્થિતિ પરિવર્તન થઈ જાય. એટલે ભગવાનની કૃપા એનું પહેલું ભાવ છે. અને બીજો ભાવ પિતૃઓની, એટલે કે માતા પિતા જીવતા હોય ત્યારે પણ સેવા કરીએ, અને જ્યારે શરીરનો સંબંધ પૂરો થઈ ગયો હોય છતાં પણ જેના માધ્યમે કરીને સંસારની અંદર આપણને ચારે પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય, એના માટે જે આપણને શરીરરૂપી સાધન આપ્યું ને જે સંબંધ આપણને સંસ્કાર ઇત્યાદિ સિંચન કર્યા, એવા પિતૃઓના કૃપા પ્રસાદ આપણને પ્રાપ્ત થાય. એટલે હવ્ય અને કવ્ય બે પ્રકારના યજનો આપણા શાસ્ત્રોની અંદર, વેદોની અંદર બતાવ્યા છે. આજે જોકે વિસ્તાર કરીએ તો ઘણો થાય, પણ ટૂંકમાં વાત કરવી છે. હમણાં આપણે માતા ભક્તિનું જે ચરિત્ર એનું શ્રવણ કર્યું ભાગવતના પ્રારંભની અંદર. જે સંવાદ જે આપણને એ શીખવે છે કે જીવનની અંદર દરિદ્રતા અને જર્જરિતપણું ક્યારે આવે છે? જ્યારે આપણા જીવનમાંથી જ્ઞાન અને વૈરાગ્ય એને જ્યારે ઓછા થાય અને ભક્તિની અંદર જીવાત્મા જ્યારે તરબોળ ન થઈ શકે, ત્યારે જીવાત્મા ધર્મનું આચરણ ન કરી શકે, તો આ ચારેય સાધન વગર ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને થતી નથી. આ જ્ઞાન મેળવે છે. કથા બહુ વિસ્તારથી છે, પણ જો માયાનું આવરણ કેવું છે. પરીક્ષિત રાજાને જ્યારે શૃંગી ઋષિનો શ્રાપ થયો કે આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે અને સર્પદંશથી થશે, ત્યારે એ સર્પદંશની મૃત્યુની આગાહી, એટલે કે આકાશવાણી, જે ભવિષ્યવાણી એમને જાણી, ત્યારે એમને પ્રયત્ન એ કર્યો કે હવે મૃત્યુ તો અટળ છે, પણ મૃત્યુને સુધારવું એ મારા હાથમાં છે. પરીક્ષિત રાજા પાસે એમને કીધું, કારણ ભાગવતજી મહાત્માની અંદર અહીંયા પણ લખ્યું કે દેવતાઓએ જઈને કીધું પરીક્ષિત રાજાને કે અમે તમને અમરત્વ આપીએ. મંથનની અંદર અમર નીકળ્યું છે ને અમારી પાસે છે. જ્યારે મંથન અમૃત નીકળ્યું હતું ને સમુદ્ર મંથનની અંદર, અને ભગવાને દેવતાઓને પીરસ્યું હતું કે અમારી પાસે છે અમૃત, અને અમે તમને અમૃતત્વનું પાન આપીએ અને પાન કરાવીએ, પણ તમે આ કથા શ્રવણનો ભાગ અમને આપો. ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે મારા માટે અમૃત કોઈ કામનું નથી. ભગવાનના ચરિત્ર અમૃતનું શ્રવણ કરવાનું મળે, અને ભગવત ધામામૃતની પ્રાપ્તિ જો થતી હોય તો આ જગતનું અમૃત, આ ચિરંજીવીપણું મારે કોઈ કામનું નથી. અને એમ કરીને આનો મહિમા બતાવું છું વાલા ભક્તો. પરીક્ષિત રાજાને જો કે કથા તો આવે છે કે જ્યારે
સર્પદંશનો કથા જ્યારે પૂર્ણ થઈ અને સર્પદંશ તક્ષત નાગ જ્યારે પરીક્ષિત રાજાને દંશ દેવા આવતો, કશ્યપ ગોત્રના એક ત્યાં બ્રાહ્મણ બટુક ત્યાં આવ્યા અને આવતા હતા, વચ્ચે તક્ષતને મળ્યા કે ક્યાં જાઓ છો ઉતાવળા? તો કે આજે મને એવા સમાચાર છે કે તક્ષત પરીક્ષિતને દંશ દેવાના છે અને મારી પાસે એવું વિદ્યા છે, મારી પાસે એવું બ્રહ્મ જ્ઞાન છે કે હું એને પુનર્જીવતા કરી શકું. તક્ષતને એમ થયું મારા દંશનો એટલી અસર પ્રભાવ કે એને કોઈ મિથ્યા ન કરી શકે, એનો પ્રભાવ વિપરીત ન કરી શકે. તો એની પાસે કેવું હશે? તો કે પરીક્ષા કરીએ. અને પરીક્ષા કરી ત્યારે જોયું કે એક મોટો વડલો હતો. એને કીધું કે આને દંશ દીધો અને આખો ભસ્મીભૂત કરી નાખ્યો, ભસ્મ કરી નાખ્યો. અને કીધું કે હવે આ જીવ છે, આમાંથી પ્રાણ નીકળી ગયો અને આ ભસ્મ થઈ ગયું આ શરીર, હવે એને કેવી રીતે જીવતા કરશો? અને એને ગોત્રના ઋષિ, કશ્યપ ગોત્રના જે ઋષિ હતા, જે બ્રાહ્મણ હતા, એને પોતાના મંત્ર વિદ્યાથી એને પાછો લીલો કર્યો. ત્યારે એમ કીધું કે તમે આ તમારી વિદ્યા, તો તક્ષતને એમ થયું અમારી વિદ્યા ફેલ થશે, ઋષિનો શાપ ફેલ થશે અને જે હેતુથી આ મોક્ષપદની પ્રાપ્તિ કથાના સારરૂપે જે પરીક્ષિત રાજાને થઈ એ ન થાય તો કેમ થાય? એટલે એને કીધું કે તમે ત્યાં જશો તમને શું અપેક્ષા લઈને જાઓ છો? તો કે ભાઈ રાજા છે અને રાજા છે તો ધન ધાન્ય ગામ ગરાશ આપણને કેટલું આપી દે, ન્યાલ રાજી થઈ, રાજા રાજી થાય શું થાય? મારા જે વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું છે કે જો ગામ ધણી રાજી થાય તો ખેતર બેતર આપી દે, જો પટેલ હોય ખેતરનો માલિક રાજી થાય તો મણ બે મણ અનાજ આપી દે, કોઈ ચક્રવર્તી રાજા જો રાજી થાય તો આપણને ખંડિયા રાજા બનાવી દે, એટલે કે કેટલા ગામ ગરાશ આપી દે. તો આવું જેની પાસે હોય સામર્થ્ય, એ પોતાની રીતે યથાશક્તિ એને પ્રસન્ન કરે. ત્યારે એને કીધું, ત્યારે તક્ષતે એનાથી અનેક ગણું એને કે હું તમને અત્યારે આપું પણ તમે જશો નહીં, તારા શાપનું પ્રસંગ આખો મિથ્યા. કથા બહુ વિસ્તારથી છે ને, તો હજુ અંતે આવશે, એટલે હજુ આપણે પ્રારંભમાં છીએ. પણ કહેવાની પાછળનો ભાવાર્થ કે માયાનું આવરણ જ્યારે આવે ને ત્યારે આપણને સત્કર્મની અંદર, ભક્તિ કર્મની અંદર, ધર્મ કર્મની અંદર ઘણી વખત વિઘ્ન થતા હોય. અને વિઘ્ન થયા છતાં પણ જો ભક્તિના બે સ્વરૂપ બતાવ્યા છે. એક ચિંતવન, જે મૂર્તિમંત સ્વરૂપ આપણે દર્શન કરીએ છીએ ને, ધર્મદેવ ભક્તિ માતા ગઢપુરની અંદર પધરાવ્યા છે, આપણે દર્શન કરીએ છીએ ને વાસુદેવ નારાયણની પડખે, તો એ ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે જે મહારાજને પ્રગટ થઈને આ ધરા ઉપર લાવવા માટેનું નિમિત્ત બન્યા. અને એનું ચિંતવન કરીએ. અને બીજી ભક્તિનું સ્વરૂપ છે આચરણ છે. 9 પ્રકારની ભક્તિની આપણા શાસ્ત્રોની અંદર વ્યાખ્યા કરી છે. એમાં શ્રવણ, કીર્તન, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ, આ 9 પ્રકારની 9 ભક્તિ ક્રિયમાણ છે. એક ચિંતવનની છે, દર્શન કરવાથી, મનન કરવાથી, મહિમા સમજવાથી એનો પ્રભાવ જીવનની અંદર ઉદ્ગમ થાય છે. અને બીજું કાર્ય કરવાથી ક્રિયમાણ જેને કહેવાય એવી ક્રિયમાણ ભક્તિ આ 9 પ્રકારની કરીએ છીએ. આજે અહીંયા આગળ સુભગ યોગ છે કે આપણને શ્રવણ ભક્તિ દ્વારા ભગવાનના દિવ્ય ચરિત્રો અને મહિમા શ્રવણ કરવાનો અવસર મળ્યો. આ શ્રવણ ભક્તિ છે. આનો મહિમા સમજીની અંદર, મનની અંદર જ્યારે મનન કરશો, એનું સ્મરણ કરશો, ત્યારે સ્મરણ ભક્તિ થઈ જશે. આ કથાના પ્રસંગોને યાદ કરશો, ભગવાનના સ્વરૂપને યાદ કરો, સ્મરણ ભક્તિ થઈ જાય. એને સમજીને, એનો મહિમા સમજીને જ્યારે ભગવાનની સેવા પરાયણ થાઓ, ભગવાનના ઉપચાર કરો, માળા કરો, પૂજા કરો, આ અર્ચન ભક્તિ થઈ ગઈ. અને અંતે જ્યારે પોતાનું સર્વસ્વ ભગવાનને આપણે સમર્પિત કરતી તો આત્મનિવેદનમ ભક્તિ થઈ ગઈ. ક્રિયામાં મૂકો એટલે. તો શાસ્ત્રનો હેતુ એ છે, જે પણ ગુણ આપણે અહીંયા આગળ કથાના માધ્યમથી શીખીએ છીએ એને જીવનની અંદર આચરણમાં મૂકવા. એને કેવળ શ્રવણ કરીને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખીએ તો એ ગુણ ન કરે. પણ જ્યારે આચરણની અંદર આત્મસાત કરીએ ત્યારે આ પરમાત્માએ વચનામૃત આદિ ગ્રંથની અંદર પણ મહારાજે વાત કરી કે ભગવાન સાથે જીવાત્માને જોડવા માટે અનેક સાધનો બતાવ્યા, પણ જો સૌથી શ્રેષ્ઠ સાધન હોય તો એ ભગવાનની ભક્તિ છે. અને એ ભક્તિ કરવાનું માધ્યમ આપણને આ કથા વાર્તાના યોગે કરીને પ્રાપ્ત થાય છે. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો કે યજમાન પરિવારનો સંકલ્પ આજે એમના પરિવારને તો આનાથી લાભ મળ્યો જ, પણ સમગ્ર ખસગામના ભક્તોને, આ પ્રાંતના ભક્તોને આજે ભગવાનના ચરિત્રનો લાભ મળ્યો. અને એવું નથી કે ધામમાં નથી ગયા એટલે આ કરાવી છે. આપણે સંકલ્પ એવો છે કે કદાચ કોઈ વિઘ્ન આવ્યા હોય કોઈના જીવનની અંદર, વડવાઓના, પિતૃઓના, તો એ વિઘ્ન દૂર થાય અને એમને ભગવત ધામની પ્રાપ્તિ થાય. અને જે ભગવાનના ધામમાં ભક્તિ કરીને પહેલેથી પહોંચી ગયા છે એમની પ્રસન્નતા પરિવાર અને આ ગામ સમાજ ઉપર કાયમ વરસ્યા કરે, કે જેથી આપણા પરિવારની અંદર પણ સુખ સમૃદ્ધિ ઉન્નતિની સાથે સાથે ભગવાનની ભક્તિનો વારસો જળવાઈ રહે. આ જ આનો શુભ હેતુ છે. અમારે કેવલ સ્વામીએ ખૂબ સુંદર અહીંયા કથાના માધ્યમથી
ભગવાનના ચરિત્રોનું રસપાન આપણને અહીંયા કરાવશે અને એને આપણા જીવનની અંદર, જો કે વચનામૃતમાં તો મહારાજે કીધું કે સિદ્ધ દશાને પામ્યા હોય ને તો પણ ભગવાને જે અવતારોમાં જે સ્થાનોએ જે ચરિત્રો કર્યા છે એ સ્થાનોને, લીલાઓને, ચરિત્રોને અવશ્ય સંભાળી રાખવા. કેમ? મહારાજ કે અંત સમય કદાચ કઠણ પ્રારબ્ધે કરીને કદાચ કોઈ જીવને કોઈ માયા આદિનું યાદ આવી ગઈ હોય, ભગવાન ભૂલાઈ ગયા હોય, તો આવા પ્રસંગ પણ જો યાદ આવી જાય તો એના માધ્યમે કરીને જીવાત્માનો બેડો પાર થઈ જાય, ભગવાનની મૂર્તિ યાદ આવી જાય, ભગવાનનું સ્વરૂપ આપણને યાદ આવી જાય. એટલે આ જે એને આત્મસાત કરવા માટેનું માધ્યમ એ આ કથા પ્રસંગ છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ, જો કે ભક્તો ફોન ઉપર સંપર્કમાં હતા ત્યારે પરિવારની અંદર એક અજુગતો બનાવ પણ એની અંદર બન્યો, પણ ભગવાનની ઈચ્છાથી એ ફળશ્રુતિ એમ થઈ કે એને એ સંકલ્પના માધ્યમની અનુસરતા આનું શ્રવણ એમની સાથે સાથે થવાનું હશે. એટલે એ નિમિત્ત એટલે બધાને ખૂબ ખૂબ એનાથી ભગવાનને પ્રાર્થના કરીએ કે તમામ જે અડિયલ પરિવારના પિતૃઓ જેને ભગવાન જેના પ્રસન્નાર્થે અથવા મોક્ષાર્થે આ ભાગવતનું આયોજન કર્યું છે એને ભગવાન પોતાના ચરણનું સુખ આપે અને એમના પરિવારની અંદર અને સત્સંગ સમાજની અંદર, ખસ ગામની અંદર વિશેષ કરીને ખસનું, આમ તો આપણા સત્સંગની અંદર કાયમ મહારાજના રમૂજ કરતા સંતો કહેતા કે 2-4 સંતો જ્યારે વડતાલથી જતા ત્યારે મહારાજની એ સ્વામી એકલા આવ્યા એટલે કે મહારાજ કીધું બીજા સંતો ક્યાં ગયા? તો સંતો કે મારા 2 ગયે ખસ 2 ગયે બગડ. હા સાંભળે એટલે મહારાજ કે એટલે 2 ખસી ગયા ને 2 બગડી ગયા. મારે કે એમ નહીં, અહીંયા ખસ ગામ છે ને બગડ ગામ છે, અહીંયા ગયા 2 એટલે આપણો પરંપરાનો આ સત્સંગ કાયમ ગોપીનાથજી મહારાજનો. અને જેમ હમણાં સંતોએ પણ વાત કરી કે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોય, ભલે આર્થિક વ્યવહારિક રીતે આપણા સામાન્ય હરિભક્તો હશે, પણ અમે તો નાનપણથી અનુભવીએ છીએ ખસની અંદર અનેક એવા કથા, પારાયણ, પ્રસંગ, મહાપૂજા ઇત્યાદિના એવા અવસર નિર્માણ થયા કે જ્યારે અહીંયા આવવાનું થયું. છેલ્લે આપણે અહીંયા આગળ મંદિરનું કામ ચાલે ત્યારે પણ રાત્રે અમે આવ્યા. કહેવાની પાછળનો ભાવાર્થ કે જ્યારે અહીંયા ખસ આવ્યા ત્યારે બધા હરિભક્તોના ભાવ, અને એવું જ નહીં, જેમ સંતોએ પણ વાત કરી કે ખસની અંદરનું જે બીજ છે ને, અહીંયા આગળનું જેને કહેવાય બીજબળ, એ બીજબળ એવું દ્રઢ છે કે પછી બોટાદ વસતા હોય તોય ભલે, સુરત ગયા હોય તો ભલે, કોઈ અમદાવાદ ગયા હોય તોય ભલે, કોઈ મુંબઈ હોય તોય ભલે, ગમે જ્યાં જઈને વસ્યા, પણ ભગવાન શ્રીહરિની આજ્ઞા અને ભગવાન શ્રીહરિના બાંધેલા સિદ્ધાંતોને અમારા ખસના ભક્તોએ મૂક્યો નથી ને આપણા માટે ગૌરવની વાત છે. જગતની માન, મોટપ, સંપત્તિ મળે કે ન મળે, હું ઘણી વખત કહું છું કે સત્સંગમાં કથા વાર્તા, જો તમે આ મંડપ બાંધ્યો છે, સરસ મંડપ બાંધ્યો છે, ને કથા વાર્તા, અહીંયા જરૂરી નથી કે આપણે મોટા 1 લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખ ખર્ચીને મોટો ડોમ નાખ્યો હોય તો જ કથા હારી સંભળાય. કથા મંડપે સાંભળવાની છે કે આપણે સાંભળવાની છે? આપણી સુવિધા હોવી જોઈએ. ભાઈ તાપ તડકો પડે તો છાંયો રહે, ગરમી હોય તો પંખા મૂકીએ 4-5, તો એનાથી સુવિધા થાય જેથી મન આપણું સ્થિર, ચિંતવન આપણું રહી શકે, એ બરાબર છે. પણ દેખાવ કરીને ભગવાન રાજી નથી થતા. વચનામૃતમાં મહારાજ કીધું તો કહેવાની પાછળનો, ભલે ગામ આપણું નાનું છે, આમ જુઓ તો શહેરના ધોરણે મુંબઈ, સુરત જેવા શહેરની આગળ આપણું તો ખોબા જેવું ગામ કહેવાય, આપણો સત્સંગ પણ એવો ખોબા જેવો કહેવાય, પણ એની જે નિષ્ઠા છે ને, એની જે ભાવના છે ને, જે સમજણ છે, એ મહારાજે કીધું ને કે અમારા દ્રષ્ટિમાં તો જેની સમજણ મોટી ને એ મોટો છે. અમે ધન સંપત્તિથી મોટપ નથી ગણતા. અને એટલા માટે વાલા ભક્તો, આપણા ખસના સત્સંગને અમે કાયમ બિરદાવતા હોઈએ. અને આજે પણ ખૂબ આનંદ થાય. તમારા બધાનો ભાવ હતો, પ્રેમ હતો, અને તમારી સંકલ્પ એવો હતો કે બાપુજી તમારા સાનિધ્યની અંદર અમારે આયોજન કરવું છે. અને ભગવાને પણ એવો સુંદર સભગ સમન્વય કર્યો. નવા વર્ષના નવલા દિવસો, અને નવલા દિવસોમાં આજે બરાબર સપ્તમીનો દિવસ, ગઈકાલે સૂર્ય ષષ્ઠી ગઈ, આવતીકાલે ગોપાષ્ટમી છે, આજે 7મનો દિવસ છે, અને 9 દિવસ સુધી નવા દિવસો જ ગણાય, એટલે નોમ સુધી હજુ નવા દિવસો છે. તો આપણા માટે નવા દિવસની શરૂઆત, થોડું વિલંબ થયું, 2-5 દિવસ થોડું આપણે પાછળ ઠેલવું પડ્યું, પણ એનાથી આપણે પ્રસંગ બહુ આપણો અટવાય નહીં, અને બરાબર આ નવા દિવસોની અંદર પ્રારંભ થઈ ગયો, અને સત્સંગનો આપણને લાભ મળ્યો, કથા વાર્તા શ્રવણનો લાભ મળ્યો. એ ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની મોટી કૃપા છે. તો આજેના દિવસે વધારે સમય ન લેતા એટલી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અમારા સમસ્ત યજમાન પરિવાર અને ગ્રામજનોને ભગવાન ખૂબ એવું સત્સંગનું બળ આપજો, એમના તમામ સંકલ્પ મનોરથ પૂર્ણ કરજો, એમના પિતૃઓ વગેરે જે પણ કંઈ હોય એને આપના ચરણની અંદર કાયમ સ્થાન આપીને આપના સુખે સુખિયા રાખજો. એ જ અભ્યર્થના સાથે, એ જ સંકલ્પ સાથે ભગવાન આપ સૌનું મંગલ વિસ્તારે. નૂતન વર્ષ આપ સૌ માટે ખૂબ નૂતન મંગલ થાય એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો ગોપીનાથજી મહારાજની.